શું તમને ક્યારે એવું થયું છે કે વનસ્પતિ મોં વગર કેવી રીતે ખાતી હશે? વનસ્પતિ પોતાનો ખોરાક એક જાદુઈ પ્રક્રિયા કે જેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે તેના દ્વારા બનાવે છે. આ પ્રક્રિયાની અંદર સૂર્યમાંથી સૂર્યપ્રકાશ, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ બધી જ પ્રક્રિયા પર્ણો દ્વારા થતી હોવાથી પર્ણોને ખોરાક બનાવવાનું કારખાનું પણ કહેવામાં આવે છે. પર્ણોમાં એક લીલા કલરનું દ્રવ્ય જોવા મળે છે જેને આપણે હરિતદ્રવ્ય અથવા તો ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ અને તેના દ્વારા પ્રકાશનું શોષણ કરવામાં આવે છે અને આમ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા થઈને ગ્લુકોઝ અને ઓક્સિજન બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય. કાર્બન ડાયોક્સાઇડ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બનાવે છે અને આમ આપણને ઓક્સિજન પ્રોવાઈડ કરવાનું કામ વનસ્પતિ કરે છે. અને સાચા અર્થમાં જો આપણે કહીએ તો સાચા રસોઈયા પૃથ્વી પર તો માત્ર વનસ્પતિ જ છે. ઊભા રહો. બધી જ વનસ્પતિ કંઈ સૂર્યપ્રકાશથી ખોરાક નથી બનાવતી. કેટલીક તો માંસાહારી પણ છે કે જેમને કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વળી આ મશરૂમનું શું છે? તેમની પાસે તો હરિતદ્રવ્ય પણ નથી અને આમ એના કારણે જ તેઓ મરેલા અથવા તો સડેલા પદાર્થો ઉપર આધાર રાખે છે અને આથી તે મૃતોપજીવી વનસ્પતિ તરીકે ઓળખાય છે. અને કેટલીક તો એકબીજા સાથે રહે છે અને એકબીજા સાથે પોતાનો ખોરાક પણ વહેંચે છે, જેમ કે ફૂગ, અને આથી તેમને સહભાગીદારી પ્રકારનું પોષણ મેળવતા હોય તેવું કહી શકાય. તો ચાલો મિત્રો, હવે તમે મને કહો, નીચેનામાંથી કઈ વનસ્પતિ સ્વાવલંબી છે? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા, લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.